ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનું વાજતે ગાજતે ભવ્ય કળશ યાત્રા સાથે ઉદ્ઘાટન સાથે શુભારંભ કરાયું. ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ ભવ્ય કળશ યાત્રા યોજાઈ. ઝાલોદ તાલુકામાં કુલ 115 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે, જેથી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી કામગીરીનું ભારણ વધી રહ્યું હતું. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દાહોદ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ગોવિંદ ગુરુ લીંબડી નવીન તાલુકો બનવા માટે ગુજરાત સરકાર પાસે માંગ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવવા માટે મંજૂરી આપી. ઝાલોદ તાલુકામાં 49 ગ્રામ પંચાયત તેમજ ગોવિંદ ગુરુ લીંબડીમાં 46 ગ્રામ પંચાયતના સમાવેશ લેખિત યાદી સાથે મંજૂરી આપી હતી. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં મથક બનતા ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ તેઓની ઓફિસથી નવીન મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશ યાત્રા ફટાકડાની આતશબાજી સાથે ઢોલ કુંડી સાથે કાઢવામાં આવી હતી. ગોવિંદ ગુરુ લીંબડીના શુભ આરંભ નિમિત્તે આવેલ મહેમાનોનું ઢોલ કુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યા હતા. તેમજ જેમના નામથી આ તાલુકાની રચના થઈ રહી છે તેવા ગુરુ ગોવિંદ ગુરુની આરતી કરી પ્રોગ્રામની શરૂઆત કરાઈ હતી. નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પ્રસંગમાં મુખ્ય મહેમાન કુબેર ડિંડોર, કેબિનેટ મંત્રી કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય મહેશ ભુરિયા ઝાલોદ, ધારાસભ્ય રમેશ કટારા, પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ટીડીઓ કલ્પેશ ગઢવી, ડીવાયએસપી પીડીઆર પટેલ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો મોટા પ્રમાણમાં. સૌને મારા નમસ્કાર. આજે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનું શુભારંભનો પ્રસંગ છે અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ, અમારા જિલ્લા સમાહર્તા કલેક્શન પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે. તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે ઝાલોદમાંથી આ લીંબડી ગોવિંદ ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદ ગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદ ગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગોવિંદ ગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે. સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે. આજે સુશાસન કોને કહેવાય, પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં 78 વર્ષ પછી આજે લોકોને મળી રહી છે. આજે ગામડું સદ્ધર બન્યું છે, તેમની પોતાની આર્થિક વ્યવસ્થા, સ્વચ્છતા, સ્વાભિમાન, શિક્ષણ, આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે બધા સાથે મળીને ઉમેરીશું. આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદ ગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનું છું.